સુરત રેલવે પોલીસે આર્મ્સ એક્ટના ગુનાના વોન્ટેડ ખૂંખાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને જેલના સળિયા ગણતા કરી દીધા છે. સુરત રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઈસમો દેશી બનાવટની પિસ્તોલ તથા 8 જીવતા કાર્ટીસ લઈને ફરી રહ્યા હતા. ત્યારે પોલીસની નજર આ લોકો પર પડતા 3 ઈસમો પિસ્તોલ અને કારતૂસ છોડી નાસી છૂટ્યા હતા, જેથી સુરત રેલવે પોલીસમાં આ બાબતની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સર્વેલન્સ તપાસમાં આ 3 ઈસમો અમરોલી ખાતેના એક મેદાનમાં બેસેલ છે તે માહિતીના આધારે પોલીસે છાપો મારીને 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં અમર ઓમકાર સાળુંકે, શશિકાંત, દીપક છોટેસિંહ કુશવાહ અને ત્રીજો આરોપી કાર્તિક પિન્ટુ ગૌતમ રાઠોડ સુરત શહેરના સચિન વરાછા, અમરોલી, કાપોદ્રા, પુણા, ખટોદરા, ડીસીબી સચિન ઉધના, પાંડેસરા સહિતના પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓમાં સામેલ હોવાની કબૂલાત કરી છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે. તારીખ 17-18ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3:00 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો, કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા. અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને 8 જીવતા કાર્ટીજ મળી આવેલા. જે ગુનો જે તે વખતે અનડિટેક્ટ રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટેના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ તે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે. જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુંકે છે અને તે જેને 2 હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ. તે રીતે એમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે. જે આ અમર સાળુંકે છે એ અગાઉ 28 જેવા ખૂન, લૂંટ, ધાડ, ચોરી અને પોલીસ જાપ્તામાંથી નાસી જવાના ગુનામાં પણ તે પકડાયેલો છે. અને દીપક જે છે તેણે ખૂન, ધાડ, રાયોટિંગના અલગ અલગ 5 ગુનાઓ કરેલા છે. અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં 2024માં 323-325 મુજબનો કરેલ છે.